ફ્રેન્ડ્સ, આપણે જીસીઆરટી સિરીઝ સ્ટાર્ટ કરી છે. સ્ટાન્ડર્ડ 8 જોઈ રહ્યા છે અને આ તેનું 11મું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 11, ભારતીય કૃષિ પ્રણાલી અને જમીન વિજ્ઞાન. ચેપ્ટરનું નામ છે ખેતી પર. મુખ્યત્વે આખું આપણું ચેપ્ટર છે કૃષિ પર. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. આના પહેલાં 10 ચેપ્ટર આપણે જોઈ ગયા છે. ક્લાસ 8ની એનસીઆરટીના અને 6th અને 7th સ્ટાન્ડર્ડ બંને કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જો તમે ના જોયું હોય તો એ કમ્પ્લીટ કરી દેજો અને સિરીઝમાં જોજો, જેથી તમારી આખી જીસીઆરટી જે છે તે કમ્પ્લીટ થઈ જાય. બરાબર, અને તમારે પછી આગળ જે મેજર સબ્જેક્ટ્સ છે જીએસના તેમાં આગળ વધી શકો. તો સૌપ્રથમ ખેતી વિશે વાત કરીએ તો વિશ્વમાં હજુ પણ લગભગ કેટલું તો કે 50% વસ્તી, એટલે કે વિશ્વમાં 50% લોકો, અડધા લોકો હજુ સુધી ખેતીમાં રોકાયેલા છે. એટલે ખેતી મુખ્ય વ્યવસાય છે આજની તારીખમાં પણ. બરાબર, 2026માં પણ. બરાબર, આશરે 50% લોકો એટલે અડધી વસ્તી. જો 600 કરોડની વસ્તી છે દુનિયાની, તો તેમાંથી 300 કરોડ લોકો ખેતી પર નિર્ભર કરે છે, ખેતી પર વ્યવસાય કરતા છે, ખેતી સાથે સંકળાયેલા છે. ભારતની વાત કરીએ તો આશરે 2/3 વસ્તી એટલે કે 66% લોકો ખેતી પર નિર્ભર છે. તેના કારણે ભારતને એક કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો જે આધાર છે તે કૃષિ પર રહેલો છે. ભારતનો જે પણ સમૃદ્ધિ અને આબાદીનો જે વ્યવસાયિક આધાર છે તે શેના પર રહેલો છે? કૃષિના વિકાસ પર રહેલો છે. જો કૃષિનો વિકાસ સારો થાય, ખેતીનો વિકાસ સારો થાય, તો દેશના તમામ પાયાઓમાં વિકાસ સારો જોવા મળે છે. એ રીતની આપણે વસ્તુ કહી શકીએ છીએ. જીસીઆરટીમાં તમને આ ચેપ્ટરમાં 8મા ધોરણનું 11મું ચેપ્ટર, તેમાં તમને એક મેપ આપેલો છે જે છે દુનિયામાં કૃષિનું કઈ કઈ જગ્યાએ મહત્ત્વ છે તે દર્શાવતો એક મેપ આપેલો છે. વાંચો ત્યારે જોઈ લેજો. એટલો કે તમારે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કે મહત્ત્વની વસ્તુ નથી, એટલા માટે આપણે તેને ઇન્ક્લુડ અહીંયા કર્યું નથી. બરાબર છે. કૃષિને સમજતા પહેલાં સૌપ્રથમ એક કૃષિ શું છે તો એક આખું તંત્ર છે, એક આખી સિસ્ટમ છે, એગ્રીકલ્ચર સિસ્ટમ છે. તો એ સિસ્ટમને આપણે સમજવી જરૂરી છે અને તેમાં મુખ્ય એક તંત્ર કેવી રીતે ચાલે, કઈ કઈ વસ્તુઓનું રોકાણ કરવું પડે, કઈ કઈ વસ્તુઓ લગાવવી પડે, કઈ કઈ પ્રક્રિયાઓ છે, એ તમામ વસ્તુઓ અહીંયા આપણે નોટ કરી છે. તો સૌપ્રથમ કૃષિ માટે એટલે કે તમારે ખેતી કરવી હોય કોઈ પણ વસ્તુની, તો તે વસ્તુના બીજ જોઈએ. બરાબર, એ વસ્તુના બીજ વાવશો, પછી તેના પોષણ માટે વિવિધ ખાતરો આપવા પડશે, પોષક તત્વો આપવા પડશે તેને. અમુક પોષક તત્વો તે જમીનમાંથી, પાણીમાંથી મેળવશે અને બીજા તમારે ખાતર સ્વરૂપે, જેને આપણે ફર્ટિલાઇઝર કહીએ છીએ, તો ફર્ટિલાઇઝર સ્વરૂપે આપણે આપવા પડશે. અમુક જીવજંતુનાશક છાંટવા પડશે, જેના કારણે જીવજંતુઓ દૂર રહે, રોગો ન થાય તે પાકને અને સારું ઉત્પાદન મળી રહે. ત્રીજી મહત્ત્વની વસ્તુઓ છે તે છે મશીનરી, એટલે કે હળ છે, કે ટ્રેક્ટર છે, થ્રેશર છે. બરાબર, એ અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કાર્ય માટે વપરાશે અને તેને આપણે મશીનરીના અંદર લઈશું. અને ત્રીજી વસ્તુ છે લેબર, એટલે કે મજૂર. તમને મજૂરની પણ જરૂર પડશે કૃષિમાં, કૃષિ કાર્ય કરવા માટે. બરાબર, એ હવે તમે ઘરના લોકો ભેગા થઈને કરતા હોય, બીજા બહારના મજૂરો લાવીને કરાવતા હોય, જે પણ હોય તે. મતલબ એક લેબર એટલે કે તમારે વ્યક્તિ દ્વારા કામ કરાવવું પડશે. બરાબર, કૃષિમાં. એના વગર તમે ઉત્પાદન કરી શકો નહીં, ખેતી કરી શકો નહીં. તો આ મુખ્ય વસ્તુઓ હતી જે કૃષિતંત્રમાં મુખ્ય પાયાનો ભાગ ભજવે છે. તો અહીંયા આપણે એક વસ્તુ, એક ચાર્ટ દર્શાવેલો છે. શું છે? તો સૌપ્રથમ ખેતર ખેડવામાં આવશે, પછી ખેડ્યા પછી તેમાં બિયારણ નાખવામાં આવશે. બરાબર છે. બિયારણ નાખીશું તો શું થશે? તે ઉગશે. બરાબર, તેનો વિકાસ થશે, બિયારણનો છોડ બનશે. છોડની સાથે નીંદણ પણ થશે, એટલે કે જે વધારાનું ઘાસ ઉગી નીકળે. બરાબર છે. પોષક તત્વો માત્ર
છોડના એ જ લેશે એવું જરૂરી નથી. આજુબાજુમાં બીજું કોઈ બિયારણ ઉડીને આવ્યું હશે કે બીજું કોઈ વસ્તુ પડી હશે, કોઈ બીજા નાના મોટા ફૂલ છોડના એ હશે, એ તમામ જે એક્સ્ટ્રા વસ્તુઓ છે, તમે ઘઉં આવ્યા છે બરાબર, અને એની બાજુમાં જે બીજું ઘાસ ઉગી નીકળ્યું તેને આપણે કહીએ છીએ નીંદણ. બરાબર, તો એ વસ્તુને કાઢી નાખવી, નીંદણને દૂર કરવી જરૂરી છે. જો નીંદણ દૂર નહીં થાય તો શું થશે? તો ઘઉંનો પાક છે બરાબર, તેના માટે આપણે ખાતર આપ્યું, તેને આપણે પોષક તત્વો આપ્યા બરાબર, તેના પર જીવજંતુ નાશક આપણે છંટકાવ કર્યો, તો આ તમામ વસ્તુઓ શું થશે? નીંદણ પણ તેનો ઉપયોગ કરશે. તો નીંદણ તેનો ઉપયોગ ન કરે અને મુખ્ય પાકને એ વસ્તુઓ મળી રહે સારા પ્રમાણમાં, પાણીથી માંડીને દરેક વસ્તુઓ, તેના માટે આપણે નીંદણને દૂર કરવાનું છે બરાબર. તો નીંદણ જે ઉગ્યું હશે વાવણીના સિવાય તે વસ્તુને દૂર કરવું પડશે. નીંદણની કાપણી કરીશું બરાબર. સિંચાઈ આપવી પડશે, પાણી આપવું પડશે, સિંચાઈ. અને સિંચાઈ આપ્યા પછી જે ફાઇનલ પાર્ટ હશે તે હશે લણણીનો, એટલે કે તે પાકને તોડીશું આપણે, તેની લણણી કરીશું. પાક પછી ઉપરાંત ઊન એટલે કે સુતરાઉ કાપડની એ તમામ વસ્તુઓ, પછી ડેરી ઉત્પાદન, મરઘા ઉછેર, આ ચાર વસ્તુઓ, આ તમામ વસ્તુઓ શેનો ભાગ છે? તો આ કૃષિ તંત્રનો ભાગ છે. કૃષિ તંત્રનો ભાગ છે બરાબર. ફૂલ છોડ પાક, કઠોળ એ વસ્તુઓ તો છે જ, એના સિવાય જે કપડાં પહેરીએ છીએ તો તેનું જે મૂળ સ્વરૂપ છે તે શું છે? તો તે છે ઊન, એટલે કે ઊનમાંથી આપણે કપડાં બનાવીએ છીએ, ઊનના રેસાઓમાંથી. પછી ડેરી બરાબર, ગાય ભેંસ, એ તમામ વસ્તુઓ પણ આપણે ખેતી કૃષિ તંત્રમાં જ ભાગ ગણવામાં આવે છે. મરઘા ઉછેર છે એ પણ બરાબર. આગળ વાત કરીએ મુખ્ય જમીનના પ્રકારો. તો ભારતમાં જે મુખ્ય જમીન છે તેના પ્રકારો અહીંયા આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલી અને સૌથી મુખ્ય જમીન છે તે છે કાપની જમીન બરાબર. નદીઓના નિક્ષેપોથી બનેલી છે, એટલે કે નદી જ્યાં જ્યાં વહે છે બરાબર છે, તો જ્યાં વહેશે ત્યાં શું કરશે? તો તે જમીનનું જે ઉપરનું સ્તર હશે, આ જમીનના ઉપરના સ્તરને પોતાની સાથે ધોવાણ કરશે. જમીનના ઉપરના સ્તરનું ધોવાણ થાય છે બરાબર, અને એ સ્તરનું ધોવાણ થઈને એ ક્યાં જાય છે? આગળ જાય છે. પછી એ આગળ જ્યાં આગળ ઊંચો ભાગ હશે કે પછી એ જે ધોવાણ કરેલું પરિબળો છે, ધોવાણ કરેલા કાપના પરિબળો છે કે પછી જે જમીનનો ઉપરના સ્તરના જે પણ પરિબળો છે તે ક્યાં નાખશે? તો આજુબાજુમાં પાથરી દેશે નદી બરાબર. જ્યાં ફ્લો ઓછો થશે કે પછી ઢાળ વધશે, જે પણ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાશે એ પ્રમાણમાં અમુક સ્તરનું ધોવાણ થશે અને અમુક સ્તરનું પથરાતા જશે. તેના વડે બનેલી જમીન છે તેને આપણે શું કહીએ છીએ? કાપની જમીન કહીએ છીએ. આમાં પણ બે પ્રકાર છે, એક છે ખાદર અને બીજું છે બાંગર. કાપની જમીનના બે ભાગ પાડવામાં આવે છે, ખાદર અને બાંગર. નવા પાકની જમીન અને જૂના કાપની જમીન બરાબર. એટલે કે દર વર્ષે જમીનમાં પાણી વધશે, જેમ કે ચોમાસાની ઋતુ છે બરાબર, વરસાદની ઋતુમાં નદીમાં તોફાન આવે છે કે પછી પૂર આવે છે નદીમાં, તે સમયે પૂરના કારણે ઘણી બધી જમીનો ધોવાઈ જાય છે, ધોવાણ થતું જાય છે અને નદીમાં એના કાપના ક્ષણો આવતા રહે છે બરાબર. અને તે જ ક્યાં પથરાય છે? તો કે નદીના આસપાસના વિસ્તારોમાં પથરાય છે. તો નદીનો જે આસપાસનો વિસ્તાર છે, નદી કિનારાના પ્રદેશો, ત્યાં આગળ મુખ્યત્વે નવા કાપની જમીન જોવા મળે છે, અને ત્યાંથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ જૂના કાપની જમીન જોવા મળે છે. આ ડિટેલ અત્યારે આપણે GCRTમાં નથી આપી, એટલે વધારે ડિટેલમાં નથી જતા બરાબર. મહત્ત્વની વસ્તુ શું છે? તો ડેટા આપ્યો છે કે ગુજરાતના 50% કરતાં પણ વધુ વિસ્તારમાં કાપની જમીન જોવા મળે છે. ગુજરાતનો સૌથી વધારે જમીન કાપની જમીન જોવા મળે છે. કેટલું? તો કે 50% કરતાં વધુ વિસ્તારમાં જોવા મળે છે. ચીકણી અને ઉપજાઉ જમીન. કાપની જમીન જે છે કેવી છે? તો ચીકણી છે અને ઉપજાઉ છે. કયા પાક માટે મહત્ત્વની છે? તો કાપની જમીન હશે ત્યાં આગળ ડાંગર, શેરડી, શણ, કપાસ વગેરે જેવી વસ્તુઓ ઉગાડવામાં આવે છે બરાબર. તો આટલી મુખ્ય વસ્તુ તમારે યાદ રાખવાની હતી. બીજું, સૌથી સમૃદ્ધ, સૌથી ફળદ્રુપ જમીન પૂછે તો એ પણ કઈ છે? તો કાપની જમીન જ છે, સૌથી વધારે ફળદ્રુપ જમીન છે. પછી વાત કરીએ રાતી જમીનની. તો રાતી જમીન એ કેવી હોય છે? લાલ રંગની હોય છે.
અને આ લાલ રંગ શેના કારણે હોય છે? તો લાલ રંગ હોય છે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોના કારણે. તેમાં રહેલું લોહ તત્વના કારણે તે લાલ રંગની જમીન જોવા મળે છે. બરાબર છે. તેનો રંગ રાતો હોય છે. આ જમીન છિદ્રાળુ છે અને ઉપજાઉ છે. મુખ્ય પાકો જોઈએ તો બાજરી, કપાસ, ઘઉં, મગફળી જેવા પાકો મુખ્ય રાતી જમીનમાં લેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે રેડ સોઇલ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? રેડ સોઇલ તરીકે ઓળખીએ છીએ. આ જમીનને તમે ખોદો તો ઊંડાઈએ તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. પીળા રંગની જોવા મળે છે. વધારે ઊંડાઈએ જાઓ તો તે તમને પીળા રંગની જોવા મળે છે. ઉપર તેનો કયો રંગ હોય છે? તો ઉપર લાલ રંગ હોય છે, રાતો રંગ હોય છે, પણ ઊંડાઈએ જતાં તે પીળા રંગની થઈ જાય છે. આગળ જોઈએ બીજી મહત્ત્વની જમીન, તો તે છે કાળી જમીન. કઈ? કાળી જમીન. બરાબર છે. બ્લેક સોઇલ. બ્લેક સોઇલને અન્ય નામ તરીકે રેગુડની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક જમીન એટલે કે કાળી જમીન એટલે રેગુડની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને એક જ છે. કાળી જમીનનો શું ફાયદો છે? તો કાળી જમીન એ ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે. એટલે જે પણ પાકને વધારે ભેજ જોઈતો હોય, વધારે પાણી જોઈતું હશે, બરાબર, એવી કન્ડિશન જોઈએ જ્યાં આગળ પાણીનો સંગ્રહ થયેલો રહે જમીનમાં, તો ત્યાં આગળ કાળી જમીનમાં એ પાક વધારે લેવામાં આવશે. બરાબર છે. પાકને પણ અલગ અલગ વસ્તુ જોઈએ છે. કઈ વસ્તુ? તો કે પાક, કોઈ પણ પાક હશે એટલે કે કોઈ પણ પાક હશે તેના માટે પાણીની જરૂરિયાત અલગ અલગ છે. પાણીની જરૂરિયાત, બરાબર છે, તે અલગ છે. તેનું તાપમાન અલગ જોઈએ છે. તેને ભેજ અલગ અલગ જોઈએ છે. ભેજ સંગ્રહણ શક્તિ અમુકમાં વધારે જોઈએ, અમુકને પાણી વધારે જોઈએ, પણ પાણી સંગ્રહાઈ રહે એ રીતનું ના જોઈએ. તો ત્યાં આગળ રેતાળ જમીન કામ લાગશે. કેમ? રેતાળ જમીન શું કરશે? પાણીને સંગ્રહ નહીં. તમે ગમે એટલું પાણી આપશો તે શું કરશે? ઉતારી દેશે, નીચે ઉતરી જશે રેતીમાંથી. બરાબર. તો એ પ્રકારની જમીન અમુકને જોઈતી હોય. અમુકને ઢાળવાળી જમીન, જેથી પાણી બિલકુલ જ ના રહે, આખું ઢાળમાંથી ઉતરી જાય. બરાબર. તો આ અલગ અલગ વસ્તુઓ છે જેના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક આપણે ઉગાડી શકીએ છીએ. પછી સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડો પડે છે, એટલે તેને સ્વખેડાણવાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કપાસ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કાળી જમીનને. ઉપરાંત તેમાં મગફળી છે, તમાકુ છે, અડદ છે, સરસવ છે, અળસી, આ તમામ પ્રકારના પાકો લેવામાં આવે છે કાળી જમીનમાં. કાળી જમીનની વિશેષતા કેવી રીતે યાદ રાખવાની? તો કોઈ પણ જમીનને યાદ રાખવાની વસ્તુઓ, તેની વિશેષતાઓ સરળ છે. જેમ કે કાપની જમીન હતી, બરાબર, તો તમારે એક વસ્તુ યાદ રાખવાની. શું છે? તો કાપની જમીન શેનાથી બને છે? તો ભાઈ કાપના નિક્ષેપોથી, નદીના જે કાપ છે તેના નિક્ષેપથી બનેલી જમીન છે. બરાબર. હવે નદીનો કાપ કેવી રીતે લાવશે? તો નદી જે પોતાનો કાપ છે તે અલગ અલગ જમીનનું ધોવાણ કરીને લાવશે. બરાબર. જો હવે જે ધોવાણના કાપના નિક્ષેપથી બનેલી છે, તો સૌથી પહેલી વિશેષતા કઈ થઈ? તો ભાઈ તે ફળદ્રુપ હશે. સ્વાભાવિક વસ્તુ છે. તો તે સૌથી વધારે ફળદ્રુપ જમીન છે. બીજું શું યાદ રાખવાનું છે? તો કાપની જમીન એ દેશના સૌથી વધારે વિસ્તારમાં જોવા મળે છે. કેમ? તો ભારતમાં નદીઓ કેટલી બધી છે? બહુ બધી નદીઓ છે. તો એ બધી નદીઓ શું કરશે? ધોવાણ કરશે અને પોતાની આસપાસના વિસ્તારમાં તે જમીનો પાથરશે. જેટલી વધારે જમીન તેટલી વધારે કાપની જમીનનો વિસ્તાર, જેટલી વધારે નદી એટલો વધારે કાપની જમીનવાળો વિસ્તાર. બરાબર. હવે સૌથી વધારે ફળદ્રુપ હશે તો તે શું કરશે? ઉત્પાદન વધારે આપશે. તો સૌથી વધુ ઉત્પાદન આપતી જમીન પણ કાપની જમીન બનશે. બરાબર. અને ફળદ્રુપ છે તેના કારણે મુખ્ય પાકો આ જ જમીન પર લેવામાં આવશે. બરાબર. તો મુખ્ય પાકોમાં ડાંગર છે, શેરડી છે, શણ છે, કપાસ છે, મકાઈ છે, તેલીબિયાં છે, વગેરે વસ્તુઓ અલગ અલગ જોવા મળશે તમને કાપની જમીનમાં. રાતી જમીનમાં શું યાદ રાખવાનું છે? તો રાતી જમીન એટલે કે લાલ રંગની જમીન. હવે એ બને છે કેવી રીતે? તો તે બને છે આગ્નેય ખડકોમાંથી.
આગ્નેય ખડકો અથવા તો તેને આપણે રૂપાંતરિત ખડકો કહીએ. રૂપાંતરિત આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી બને છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે અને લોહ તત્વના વધારે પ્રમાણના કારણે તે જમીન કેવી દેખાય છે? લાલ રંગની દેખાય છે. બરાબર. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે એ છે કે છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. બસ આ જ મહત્ત્વની વસ્તુ છે. કાળી જમીનમાં શું યાદ રાખશું? તો તેને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. બીજું, ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે. બરાબર. જો ભેજ સંગ્રહણ શક્તિ વધારે હશે તો એ કેવી હશે? તો ચીકણી હશે. બરાબર. કોઈ પણ માટી છે, ચીકણી માટી હોય એ પાણીને વધારે સંગ્રહી રાખે. એ ભીની માટી હશે તો એકદમ કેવી થઈ જશે? ભેગી અને ચીકણી થઈ જશે. બરાબર. એટલે કે ચીકણી હશે અને કસવાળી હશે. બરાબર. ચીકણી અને કસવાળી છે તેના કારણે તે ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે, પાણીને પોતાની સાથે જકડી રાખશે. બીજી વસ્તુ, કોઈ પણ હવે જેમાં પાણી વધારે સુકાયેલું છે, બરાબર, આ જમીનનો પટ્ટો છે એમાં સૌથી વધારે પાણી અને શોષી રાખ્યું છે. તો આ જે પાણી શોષશે, બરાબર, પાણીના કણો હશે તે ક્યાં જશે? પાણીને સંગ્રહ કેવી રીતે કરશે? તો ભાઈ આ પાણીના કણો છે. બરાબર છે. આ પાણી છે અને આ શું છે? લાલ પેન છે તે આ બધા જમીન છે. આ જમીન છે. તો પાણીના કણો એ જે માટીના કણો હશે જમીનના તેની વચ્ચે ફેલાયેલા હશે. બરાબર. જે વચ્ચે જગ્યા છે જમીનના કણો વચ્ચે, ત્યાં આગળ પાણીના કણો આવીને ચોંટી જશે તેને. હવે જ્યારે તાપ પડશે આના પર અને પાણી સુકાઈ જશે, પાણી શું થશે? વરાળ બની જશે. પાણી વરાળ બનીને ઉડી જશે. ત્યારે આ જે જમીનના કણો વચ્ચે જગ્યા છે તે ખાલી થઈ જશે. ત્યાં આગળ શું આવશે? હવા આવી જશે. બરાબર. તો એ જે પાણીના કણોની જગ્યા ખાલી થઈ, બરાબર, ત્યાં શું થશે? તો ત્યાં તિરાડ જેવું દેખાશે ને? કેમ? તો જગ્યા ખાલી થઈ ગઈ. ત્યાં પહેલાં શું હતું? પાણી હતું. પાણી ઉડી ગયું. તેના કારણે શું બન્યું? તિરાડો બની. તો સુકાઈ જાય છે ત્યારે તેમાં શું પડે છે? તિરાડ બને છે. હવે એ તિરાડના કારણે તેને સ્વયં ખેડાણવાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. એક મુખ્ય તથ્ય યાદ રાખવાનું છે તે છે કપાસની જમીન માટે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ છે. કપાસ ક્યાં થાય છે? ગુજરાતમાં વધારે થાય છે. તો ગુજરાતમાં પણ આ પ્રદેશની કાળી જમીન જોવા મળતી હશે. તમને જો કપાસનો પ્રદેશ યાદ હોય તો સીધું લખી દેવાય કે કાળી જમીન ત્યાં જ હશે. અથવા તો કાળી જમીન ક્યાં છે એ યાદ હોય તો કપાસ માટે તે સૌથી શ્રેષ્ઠ છે. ત્યાં કપાસ ઉગતો જ હશે. પછી આગળની જમીન છે તે છે પડખાઉ જમીન, એટલે કે લેટેરાઇટ જમીન. રાતી જમીન એટલે કે પડખાઉ જમીન અને લેટેરાઇટ જમીન મોસ્ટલી સેમ છે. બંને કેવી થાય છે? તો કે લાલ રંગની દેખાય છે. પણ બંને બને છે અલગ. આ શેનાથી બને છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી બને છે. જ્યારે પડખાઉ કે લેટેરાઇટ જમીન જે છે તે શેના કારણે? તો વધુ વરસાદના તીવ્ર ધોવાણના કારણે બને છે. જ્યારે બહુ વધારે વરસાદ પડે તો પૂર આવે અને વધારે વરસાદના સાથે પાણી તીવ્ર રીતે ઢળાનમાંથી કે કોઈ પણ જગ્યાએથી પસાર થતું હશે, બરાબર, તેનાથી જમીનનું ધોવાણ થશે. અને શું થશે? એ જે જમીન જે છે ધોવાણથી બનેલી હશે ત્યાં આગળ જમીન બધી ઉખડી જશે. ત્યાંથી પણ પોષક તત્વો જતા રહેશે. ઉપરના પડમાં જે પણ થોડા ઘણા હશે એ બધા પોષક તત્વો જતા રહેશે અને જ્યાં પથરાશે ત્યાં આગળ પડખાઉ જમીન બનશે. બરાબર. બીજી શું વસ્તુ થશે? તો વરસાદ વધારે પડશે. બરાબર. તો કોઈ પણ જમીન પર, આ જમીન છે, બરાબર, તો જમીન પોરસ હોય આપણને ખબર છે. એટલે કે જમીન નીચે પાણીને કેવું ઉતારે? તમે જમીન પર પાણી રેડો તો ક્યાં ઉતરી જાય છે? નીચે ઉતરી જાય છે. વધારે વરસાદ પડેલો છે, આ ઉપર બધું પાણી છે, તો પાણી ક્યાં ઉતરશે? નીચે ઉતરશે. બરાબર. હવે પાણી એકલું તો નીચે ઉતરે નહીં. શું કરશે? તેની સાથે પાણી સાથે જે માટીના કણો હશે તે પણ ચોંટેલા હશે. થોડા ઘણા માટીના કણો પણ નીચે ઉતરી જશે. જે પોષક તત્વો હશે ને જમીનના ઉપરના ભાગમાં હોય. પોષક તત્વો ક્યાં હોય? જમીનના ઉપરના ભાગમાં હોય. એટલે કે જે ઉપરનું પડ છે તે કેવું હોય? ફળદ્રુપ હોય. હવે આજે વધારે વરસાદ થયો તેના કારણે પાણી બધું ધોવાયું અને જમીનમાં ઉતર્યું. તેના કારણે શું થયું? તો તેના કારણે જે પોષક તત્વો હતા તે પણ પાણી સાથે નીચે ઉતરી ગયા. તેના કારણે જે ઉપરનું લેયર વધ્યું, હવે આટલું લેયર નીચે ઉતરી ગયું. બરાબર છે. તો હવે જે આ લેયર વધ્યું આ કેવું હશે? અફળદ્રુપ હશે.
અફળદ્રુપ હશે, એટલે કે ઓછી ફળદ્રુપ હશે. જે પહેલાં હતું તેના કરતાં ઓછું ફળદ્રુપ હશે. તો આ જમીનને આપણે કેવી કહીએ છીએ? પડખાવ જમીન કહીએ છીએ. તેની ફળદ્રુપતા ઓછી છે. બરાબર. બીજી વસ્તુ, આ જમીન જ્યારે સુકાઈ જાય ને ત્યારે કેવી થઈ જાય છે? સખત થઈ જાય છે. અને જ્યારે આ સખત થઈ જાય ત્યારે ત્યાં આગળ ખેતી કરી શકાતી નથી મુખ્યત્વે. બરાબર. બીજું, આનો પણ લાલ રંગ શાના કારણે આ લાલ રંગની દેખાય છે જમીન? એ શાના કારણે હોય છે? તો લોહ ઓક્સાઇડના કારણે, લોહ તત્વના કારણે. લોહ ઓક્સાઇડ એટલે કે જેને આપણે આયર્ન ઓક્સાઇડ કહીએ, આયર્ન ઓક્સાઇડ O2. આયર્ન ઓક્સાઇડના કારણે તેમાં વધારે હોય છે. બરાબર. બીજું, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ તેમાં ઓછું હોય છે. અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાના કારણે આ જમીનમાં ફળદ્રુપતા પણ ઓછી હોય છે. ખાતર સાથે હવે પોષક દ્રવ્યો ઓછા છે, ફળદ્રુપતા ઓછી છે, તો આપણે શું કરવું પડશે? તેને ખાતર આપવું પડશે. જે પોષક તત્વોની કમી છે, જે પોષક તત્વો નથી જમીનમાં, તે આપણે બહારથી આપીશું. તો શેને કેવી રીતે આપીશું? ખાતર દ્વારા આપીશું. ખાતર સાથે આ જમીન પર ચા, કોફી છે, કાજુ છે, રાગી છે, શેરડી, ડાંગર, આ બધા પ્રકારના પાક પડખાવ જમીન પર આપણે લઈ શકીએ છીએ. આગળ બીજી જમીનની વાત કરીએ તો તે છે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન આપણે કોને કહીએ? પર્વતીય જમીન એટલે પર્વતીય જમીન તો જે પર્વતીય વિસ્તારમાં દેખાતી હોય, જોવા મળતી હોય, તે જમીનને આપણે પર્વતીય જમીન કહીએ છીએ. ત્યાં આગળ મુખ્યત્વે કઈ વસ્તુઓ, કયા ઝાડ જોવા મળે છે? તો દેવદાર છે, ચીડ, પાઇન વગેરે વૃક્ષો આ વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર કેવું હોય છે? તો પાતળું અને અપરિપક્વ હોય છે. બરાબર. જે ઉપરનું સ્તર છે તે પાતળું હોય છે અને અપરિપક્વ છે. બીજું છે જંગલ પ્રકારની જમીન. તો જંગલમાં જોવા મળે. જંગલમાં કયા પ્રકારની જમીન હોય? તો જંગલમાં વૃક્ષો ઘણા વધારે હશે. તો જે ઉપરનું પડ હશે તે જે ખરેલા પાંદડા છે તે વસ્તુઓથી, પાંદડાથી આખું ઘેરાયેલું હશે. બરાબર. જમીન નહીં દેખાય, શું દેખાશે? માત્ર પાંદડા જ દેખાતા હશે. પછી આ પાંદડા શું થશે? તે સડી જશે. પાંદડા સડવાથી તેની ઉપરની સપાટી કે કાળી જોવા મળે છે આખી. બરાબર. તો કાળી જમીન અને જંગલ પ્રકારની જમીન, એ બંનેનો રંગ મુખ્યત્વે કેવો હોય છે? તો કાળો હોય છે. આ કાળો રંગ ક્યાં હોય છે? તો કે સૌથી ઉપરના સ્તરમાં હોય છે. જેમ જેમ નીચે જાઓ, બરાબર, કદાચ ના દેખાતો હોય, ઉપરના સ્તરમાં રંગ કેવો હોય છે? કાળો હોય છે. જેમ જેમ નીચે ઉતરે, બરાબર, એટલે કે ખોદશો એ જમીનને, તો નીચે એ ભૂરા રંગની જોવા મળશે અથવા તો લાલ રંગની જોવા મળશે તમને જંગલમાં. બરાબર. તળમાં ભૂરો અથવા તો લાલ રંગ જોવા મળે છે. મુખ્યત્વે કયા પાક લેવામાં આવે છે? તો ચા, કોફી છે, તેજાણા છે, એટલે કે મરી મસાલા. બરાબર. ઘઉં છે, મકાઈ છે, જવ, ડાંગર, આ તમામ વસ્તુઓ જંગલવાળી એટલે કે જંગલ પ્રકારની જમીનમાં, ફોરેસ્ટ સોઇલમાં ઉગાડવામાં આવે છે. હવે વાત કરીએ રણ પ્રકારની જમીન. તો રાજસ્થાન, ગુજરાતનું કચ્છ, ઉત્તર ગુજરાત, આ બધી જગ્યાએ, ઉપરાંત હરિયાણા છે, હરિયાણાના અમુક ભાગ, પંજાબના અમુક ભાગમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. મુખ્ય વસ્તુ શું છે? તો સૂકી હોય છે, પાણીની અછત હોય છે, પાણીની અછત ધરાવતી જમીન છે. બરાબર. સૂકી અથવા તો અર્ધ સૂકી આબોહવાવાળા જે પ્રદેશો છે ત્યાં જોવા મળે છે. એટલે એવા પ્રદેશો કયા છે? તો ગુજરાત છે, ગુજરાતમાં પણ મુખ્યત્વે છે કચ્છ અને ઉત્તર ગુજરાતનો ભાગ છે તે. પછી રાજસ્થાન છે, હરિયાણા છે, આ તમામ વિસ્તારોની આબોહવા જે છે તે સૂકી અથવા તો અર્ધ સૂકી આપણે તેને ગણી શકીએ છીએ. રેતાળ જમીન હોય છે, ફળદ્રુપતા સૌથી ઓછી હોય છે, ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. કેવું? તો કે દ્રાવ્ય ક્ષારો તો ખરા જ, પણ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પાક લઈ શકાય છે, પરંતુ શેનાથી? તો કે સિંચાઈથી. સૂકી જમીન છે, સૂકી આબોહવા છે, તો શું કરવું પડશે? પાણી આપવું પડશે. પાણીની અછત હશે ત્યાં, તો પાણી આપીશું તો આપણે પાક લઈ શકીશું. અને કેવા પાક? જેને પાણીની જરૂરિયાત ઓછી છે તેવા, જેમ કે બાજરી છે, જુવાર છે, બરાબર, આ પ્રકારના પાકો લેવામાં આવશે. ગુજરાતમાં મુખ્ય પ્રદેશો તમારે યાદ રાખવાના તો કયા છે? તો તે છે અમુક સૌરાષ્ટ્રનો ભાગ છે,
કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાત, બરાબર. આ મુખ્ય ભાગ છે જ્યાં આગળ રણ પ્રકારની વિસ્તાર અથવા તો રેતાળ જમીન જોવા મળે છે. આગળની વાત કરીએ, દલદલીય પીઠ પ્રકારની જમીન, એટલે કે જે જમીન પાણીમાં ડૂબેલી છે. દલદલીય વિસ્તાર છે, ખૂબ જ વધારે પાણી છે, પાણી જ રહેલું છે, બરાબર, કે પાણીની નીચેની જમીન તમે કહી શકો છો. પાણી ઓસરી જતાં ત્યાં આગળ ડાંગર ઉગાડવામાં આવે છે, કારણ કે ડાંગરને ખૂબ જ પાણી જોઈએ, પાણી ઘણું વધારે જોઈએ. જ્યારે તે ડાંગર રોપવામાં આવે, બરાબર, ત્યાં આગળ પાણીની અંદર જ રોપવામાં આવે છે, બરાબર છે. આખું ખેતર જે છે તે પાણીથી ભરાયેલું હોવું જોઈએ. કોઈ વાર ના જોયું હોય તો ગામડે જજો, જ્યારે ડાંગરનો પાક રોપાતો હોય અથવા તો તેની વાવણી થતી હોય એ સમયે. આગળ વાત કરીએ ખેતીના પ્રકારો. ખેતી પણ અલગ અલગ પ્રકારની થાય છે, તો તેના આપણે પ્રકારો જોવાના છે. મુખ્ય કેટલા પ્રકાર છે? 6 છે. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી કે તરીકે ઓળખ્યા છે તેને, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર એટલે કે ભીની ખેતી, અને છઠ્ઠી છે બાગાયત ખેતી. તો અહીંયા તો આપણને નામ પરથી જ જાણવા મળે છે કે જીવન નિર્વાહ ખેતી મતલબ શું થયો કે જીવન નિર્વાહ કરવા માટે, પોતાનું જીવનનું વ્યાપન કરવા માટે, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જે ખેતી કરવામાં આવે તેને આપણે જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે, બરાબર. આ જે ખેતી છે તે આર્થિક રીતે નબળી હશે ત્યાં આગળ કરવામાં આવશે, એ ખેડૂતો કરશે. કેમ? તો કે તે લોકો મોંઘા બિયારણો, મોંઘી મશીનરી, સિંચાઈ, ખાતર, આ તમામ વસ્તુઓને પરવડી શકે તેમ નથી હોતું. તેના કારણે અને બીજું તેમના પાસે શું હોય છે? ખેતરો પણ નાના હોય છે, બરાબર. આ બધી વસ્તુ તેમને આર્થિક રીતે પરવડી શકે તેમ નથી હોતી. જંતુનાશકો તે લોકો રહી શકે તેમ હોતા નથી. તેના કારણે તે નાના પાયે ખેતી કરે છે. કેટલી? તો કે પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ રહે એટલી ખેતી કરે છે. તેને આપણે જીવન નિર્વાહ ખેતી કહીએ છીએ. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પછી છે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી. સૌથી વધારે તમને એક્ઝામમાં પૂછાયું હોય તો એ પ્રકારની ખેતીને એ છે સ્થળાંતરિત ખેતી, બરાબર, ઝૂમ ખેતી. આના અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે, બરાબર. તમને અત્યારે નથી આપેલા એટલા માટે ડિસ્કસ નથી કરી રહ્યા, પણ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે. આગના ધોરણોમાં જ્યારે આપણે ભણીશું સ્થળાંતરિત ખેતી વિશે વધારે, તે વખતે ડિસ્કસ કરીશું. આ ખેતી કેવી રીતે કરવામાં આવે છે? તો મુખ્યત્વે જંગલ વિસ્તારમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જંગલમાં જ્યાં ઝાડ પાંદડા બધું ઉગેલું છે, બરાબર છે, છોડવાઓ ઝાડો ઉગેલા છે, તે જંગલોને શું કરવામાં આવશે? સૌથી પહેલાં કાપી દેવામાં આવશે અથવા તો તેને સળગાવી દેવામાં આવશે. કાપી અને સળગાવી દેશે તો ત્યાં શું થશે? ત્યાં આગળ રાખોડો વધશે ખાલી, બરાબર છે, રાખોડો વધશે. તે રાખોડાથી શું જમીન અને ઉપર તેની ઉપર રાખોડો વધશે. તેમાં શું હશે? પોટેશિયમ હશે વધારે. રાખોડામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. તે પોટેશિયમ શું કરે છે? તો જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે, બરાબર. સૌથી વધારે આપણે કયું ખાતર વપરાય? NPK. NPKમાં જે P છે તે શું છે? પોટેશિયમ છે, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જે K છે તે શું છે? પોટેશિયમ છે, બરાબર. બીજું, 2 થી 3 વર્ષે સ્થળ બદલવું જરૂરી છે. સ્થળ કેમ બદલે છે એ લોકો? તો સૌથી પહેલાં જે જંગલ સળગાવી દીધા, જમીન તમે ખાલી કરી, બરાબર છે, આખું સળગાવીને જમીન તમે તૈયાર કરી, એ જમીન પર 2 થી 3 વર્ષ સુધી પાક લેવામાં આવશે. પછી શું થશે? તે જમીનની ફળદ્રુપતા ઘટતી જશે. તમે એક પછી એક પાક લેશો તો 2-3 વર્ષ પછી તે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય, બરાબર. તમે ઉપરથી કોઈ ખાતર કે પછી બિયારણ કે પછી કોઈ પણ પોષક તત્વો નથી આપી રહ્યા તો જમીનની ફળદ્રુપતા ઓછી થશે. તેના કારણે તેમને જમીન બદલી દેવી પડશે. તે લોકો શું કરશે? આગળ જશે, ફરી બીજા જંગલ પાસે જશે, બીજી જગ્યા લેશે, ત્યાંના જંગલો સળગાવી દેશે અને કાપી નાખશે. તેનાથી મુખ્યત્વે કઈ વસ્તુ ઉગાડાય? તો સ્થળાંતરિત ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો ઉગાડવામાં આવે છે, ઉપરાંત શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે. અત્યારે કઈ જગ્યાએ? તો કે આફ્રિકા, ત્યાં પણ જ્યાં ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે આફ્રિકાનો, ત્યાં આગળ દક્ષિણ પૂર્વ એશિયામાં
અને ભારતના જે પૂર્વોત્તરના રાજ્યો છે ત્યાં આગળ ઝૂમ ખેતી કરવામાં આવે છે, અથવા તો સ્થળાંતરિત ખેતી આપણે તેને ઓળખીએ છીએ. એ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પછી છે સઘન ખેતી. બરાબર. સઘન ખેતી એટલે કે આધુનિક ખેતી, જે આધુનિક પદ્ધતિથી આધુનિક સાધનો, યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવે તે પ્રકારની ખેતીને આપણે કેવી કહીએ છીએ? આધુનિક ખેતી કહીએ છીએ. ત્યાં આગળ સિંચાઈ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઉત્તમ બિયારણ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તમ ખાતર બિયારણનો ઉપયોગ કરીને નવી ટેકનોલોજી, સાધનો, મશીનરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે અને વધુમાં વધુ ઉત્પાદન મળે તે રીતે ખેતી કરવામાં આવે છે. તેને આપણે કહીએ છીએ સઘન પ્રકારની ખેતી. બરાબર છે. આ પ્રકારની ખેતીમાં આપણે મુખ્યત્વે રોકડિયા પાકો ઉગાડીએ છીએ. રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવે છે અને હેક્ટર દીઠ જેટલું વધારે ઉત્પાદન મળે તેમાં જ ધ્યાન આપવામાં આવે છે. આના કારણે જે હેક્ટર દીઠ ઉત્પાદન છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે. બરાબર. આ જે ખેતી છે સઘન ખેતી, તેને જ આપણે વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. વ્યાપારિક ખેતી અહીંયા લખેલું જ છે, સોરી. વ્યાપારિક ખેતી તરીકે પણ તેને ઓળખીએ છીએ. બરાબર. રોકડિયા પાકો કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે સુરત છે, આણંદ છે, વલસાડ છે વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. આ જે સઘન ખેતી છે તે સૌથી વધારે શું આપે છે? ઉત્પાદન પણ આપે છે અને સૌથી વધારે આર્થિક વળતર પણ તેમાંથી જ આપણને મળે છે. પછી છે સૂકી ખેતી. એટલે કે સૂકી ખેતી નામ પરથી જ ખબર પડે છે, જ્યાં આગળ શું હશે? પાણીની અછત હશે, પાણી ઓછું હશે. બરાબર. એનો મતલબ વરસાદ ઓછો થતો હશે, નીચાણવાળી જમીન છે, ત્યાં આગળ આપણે સૂકી ખેતી કરવામાં આવે છે. બરાબર. સિંચાઈની પૂરતી સગવડ નથી. ચોમાસામાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી, બરાબર, પણ પાણી સુકાઈ ગયા બાદ ત્યાં આગળ ખેતી કરવામાં આવે છે. જે નીચાણવાળી જમીન હોય ત્યાં ચોમાસાનું પાણી ભરાયું હોય અને જેવું પાણી સુકાઈ જાય એટલે એ પ્રમાણે ત્યાં પછી એ જ જમીન પર ત્યાં ખેતી કરવામાં આવે છે. કઈ વસ્તુ ઉગાડવામાં આવે છે? તો સૂકી ખેતી છે એટલે કે જ્યાં પાણી ઓછું જોઈતું હશે તેવા પાક ઉગાડાશે ત્યાં, જેમ કે જુવાર છે, પછી બાજરી છે, બરાબર, કઠોળ છે અમુક. આ બધી વસ્તુઓ પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક છે એટલે ત્યાં ઉગાડવામાં આવે છે. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે, ભાલિયા ઘઉં, ત્યાં આગળ શું થાય છે? ભાલિયા ઘઉં એ સૌથી વધુ પ્રખ્યાત છે. ભાલ પ્રદેશમાં ચોમાસું પતે ત્યાર પછી જે ભેજવાળી જમીન હશે ને, ત્યાં આગળ ઘઉંનો અને ચણાનો પાક ઉગાડવામાં આવે છે. તો જે ભાલ પ્રદેશમાંનો વિસ્તાર છે ત્યાં આગળ કેવી સૂકી ખેતી કરવામાં આવે છે, જ્યાં વરસાદ પછી તરત જ ઘઉં અને ચણાના પાકનું વાવેતર કરવામાં આવે છે. આગળ વાત કરીએ આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી. આ સૂકી ખેતી હતી, પાણીની અછત હતી. આર્દ્ર ખેતી એટલે કે જે ભીની ખેતી છે તે કેવી હશે? તો ત્યાં પાણીની વધારે હશે, એટલે કે વધુ વરસાદ હશે, સિંચાઈની સુવિધાઓ પણ વધારે હશે, સારું એવું પાણી મળી રહેતું હશે. ત્યાં આગળ એક કરતાં વધુ પાક લઈ શકાશે. કેમ? તો પાણીની કોઈ પણ અછત નથી, વધારે પ્રમાણમાં પાણી મળી રહે છે. તેના કારણે કયા પાક ઉગાડાશે? તો જેમાં પાણીની વધારે જરૂર છે. ડાંગર એટલે કે ચોખા, બરાબર. ઉપરાંત શેરડીને પણ વધારે પાણી જોઈએ. કપાસ, ઘઉં, શાકભાજી, આ તમામ વસ્તુઓ આર્દ્ર ખેતી એટલે કે વેટ ફાર્મિંગમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. વેટ ફાર્મિંગમાં આ પાકો ઉગાડવામાં આવશે. પછી છે બાગાયત ખેતી. બગીચા પદ્ધતિ એટલે કે જે રીતે બગીચો બનેલો હોય તે રીતે બનાવવામાં આવે છે. ખેતરમાં આખો બગીચો બનાવવામાં આવે છે અને તેના કારણે બગીચા પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે તેને આપણે બાગાયત ખેતી તરીકે ઓળખીએ છીએ. તેનો સમય કેવો હોય છે? લાંબો હોય છે. 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એવો લાંબો સમયગાળો હોય છે. એટલે એટલી વસ્તુઓ, એટલો ટાઈમ પણ લાગે છે તેને ઉગતા અને તેમાંથી આપણે ફળ મેળવતા. બરાબર છે. કઈ વસ્તુઓ? ચા છે, કોફી છે, રબર છે, કેરી છે, ચીકુ છે વગેરે જેવી મુખ્યત્વે જે બાગાયત પાકો છે તે ફળની ખેતી કરવામાં આવે છે. બરાબર છે. ફળોના બગીચા હોય છે મુખ્યત્વે. બરાબર. દ્રાક્ષ છે, કેરી છે, ચીકુ છે, નારિયેળ છે, બરાબર.
આ બધી વસ્તુઓ, જામફળ, બોર. એકવાર લણણી થયા બાદ આમાં બીજી વસ્તુ, લણણી જ્યારે થઈ જાય, ક્યારે થાય લણણી? જ્યારે તેની સિઝન આવે, એટલે કે તેની ઋતુ આવે ત્યારે. લણણી થયા પછી 12 માસ ઉત્પાદન આપે તેવા પાકો વાવણી એકવાર કરવામાં આવે છે. લણણીની વાવણી જે છે તે એકવાર કરવામાં આવે છે અને ત્યાર પછી દરેક સિઝને તેમાંથી પાક મેળવવામાં આવે છે. બરાબર. એકવાર વાવણી થઈ ગયા પછી વર્ષો સુધી તે છોડ ચાલ્યા કરે છે. શેમાં? બાગાયતી ખેતીમાં. બરાબર. તો આપણે સમજી ગયા ખેતીના જે પ્રકારો છે મુખ્ય તે. હવે વાત કરીએ મુખ્ય ધાન્ય પાકો વિશે. તો મુખ્ય ધાન્ય પાક સમજીએ. તો મુખ્ય પાકમાં આપણે સમજવાનું છે ડાંગર છે, ઘઉં છે, બાજરી છે, મગફળી. બરાબર. મગફળી એ બધી વસ્તુઓ મુખ્ય આપણે સમજવાના છે. મુખ્ય ધાન્ય પાકો. ધાન્ય પાકમાં સૌથી મહત્ત્વનો પાક છે ડાંગર. ડાંગરમાંથી નીકળે ચોખા. બરાબર. માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયામાં સૌથી વધારે ખવાતો, સૌથી વધારે ઉપયોગમાં લેવાતો ખોરાક તરીકે તેવો પાક છે તે છે ડાંગર. મુખ્ય ધાન્ય પાકમાં આવે છે ગરમ ભેજવાળી જમીન અને આબોહવાની તેને જરૂર પડે છે. ગરમ ભેજવાળી આબોહવાની. બરાબર છે. જમીન કેવી હોવી જોઈએ? ભેજવાળી હોવી જોઈએ અને આબોહવા પણ ભેજવાળી હોવી જોઈએ. બીજું, વધુ પાણીની જરૂર પડે. આપણે હમણાં જોયું. બરાબર. તો સિંચાઈવાળી જમીન હોવી જોઈએ, વધારે વરસાદ હોવો જોઈએ. ટૂંકમાં પાણીની જરૂરિયાત તેને વધારે છે, એટલે કે જ્યાં વધુ પાણી મળી રહે તેવા વિસ્તારમાં આપણે લઈ શકીએ છીએ. મજૂરોની સૌથી વધારે જરૂર પડે છે. લેબરની, હ્યુમન રિસોર્સની સૌથી વધારે જરૂર પડે છે ડાંગરના પાકના વાવેતરમાં અને તેને ઉગાડવા માટે. ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત આ મુખ્ય જગ્યાઓ છે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. બીજા કયા પોઈન્ટ્સ યાદ રાખવા પડે એવા છે? તો અહીંયા લખું છું ડાંગર. બરાબર. સૌ પ્રથમ ચીન છે તે પ્રથમ છે. શેમાં? તો કે ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ છે. ત્યાર પછી ભારત છે, જાપાન છે, શ્રીલંકા છે વગેરે જેવા દેશો પણ સારા એવા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન કરે છે. પછી ભારતમાં વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ. કયું? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા આ રાજ્યોમાં ડાંગરનો પાક સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. કયો? તો કે જ્યાં ડાંગરનું એટલે કે ચોખાનું, રાઈસનું સૌથી વધારે ઉપભોગ થતો હોય, એટલે કે સૌથી વધારે ભાત અને એ વસ્તુઓ ખાવામાં આવતી હોય તેવા. તો દક્ષિણ ભારત. બરાબર. ત્યાં સૌથી વધારે તમને રોટલી, ભાખરી, ઘઉંના ઉત્પાદો ઓછા જોવા મળશે, ઘઉંની વાનગીઓ ઓછી જોવા મળશે, પરંતુ ચોખાની સૌથી વધારે જોવા મળશે. બરાબર. ઢોસા છે, ઇડલી છે, પછી રસમ જોડે રાઈસ ખાય તે લોકો. બરાબર છે. તો રાઈસ એટલે કે ભાત ક્યાં આગળ? દક્ષિણ ભારતમાં છે, પૂર્વ ભારતમાં છે. દક્ષિણ ભારત, પૂર્વ ભારત ત્યાં આગળ સૌથી વધારે પ્રમાણમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉત્પાદન પણ ત્યાં જ સૌથી વધારે થતું હશે. તો મુખ્ય તમે રાજ્યો જોશો તો પશ્ચિમ બંગાળ છે. બરાબર. પૂર્વમાં આવેલું. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા તમામ રાજ્યો ક્યાં આવેલા છે? દક્ષિણમાં આવેલા છે. બિહાર પૂર્વમાં આવેલું છે. ઓડિશા પૂર્વમાં આવેલું છે. બરાબર. પછી વાત કરીએ ઘઉંની. તો બીજો સૌથી મહત્ત્વનો પાક ગણાય છે તે છે ઘઉં. ઘઉંનો કોઠાર પંજાબને કહેવામાં આવે છે. સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે ઘઉંનું? તો પંજાબમાં કરવામાં આવે છે. બરાબર છે.
તેને શું કહેવામાં આવે છે? ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ઉત્પાદન વાઇઝ સૌથી વધારે ઉત્તર પ્રદેશ કરે છે. ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? ઉત્તર પ્રદેશમાં થાય છે. પરંતુ તેનું હેક્ટર વાઇઝ એટલે કે જમીનના પ્રમાણમાં વાવેતર એ ક્યાં થાય છે? તો તે પંજાબમાં થાય છે. બરાબર. તેને કેવી જમીન જોઈએ છે? તો કાળી ચીકણી જમીન જોઈએ છે. ગુજરાતમાં ભાલ પ્રદેશ સૌથી વધારે પ્રખ્યાત છે અને ત્યાંના ભાલિયા ઘઉં જે છે તે વિશ્વ પ્રસિદ્ધ છે. બરાબર. કયા? તો કે ભાલિયા ઘઉં એ વિશ્વ પ્રસિદ્ધ પાક છે. ઘઉં માટે યાદ રાખવાની વસ્તુઓમાં બીજી વસ્તુઓ જોઈએ તો પહેલાં જોયું કે સૌથી મહત્ત્વનો પાક છે. બીજો સૌથી મહત્ત્વનો પાક છે. તેને કેવી જમીન જોઈએ તે વસ્તુ જોઈ લીધી. બરાબર. તેના અમુક વિશેષતાઓમાં મતલબ જે લાક્ષણિકતાઓ છે જમીનને કેવી આબોહવા જોઈએ તેમાં, તો મધ્યમ તાપમાન જોઈએ. તેને તાપમાન કેવું હોવું જોઈએ? મધ્યમ હોવું જોઈએ. ના વધારે ગરમી ના વધારે ઠંડી, એ પ્રકારનું તાપમાન જોઈએ. વરસાદ પણ કેવો? મધ્યમ જ વરસાદ જોઈએ. અને જ્યારે વાવેતર હોય શું થતું હોય? લણણી થતી હોય એટલે કે જ્યારે પાક પાકી ગયો હોય અને તેની લણણી થતી હોય તે સમયે તડકો હોવો જરૂરી છે. અત્યારે કયો સમય એવો હોય છે? તો કે જે માર્ચ એપ્રિલનો સમય છે એ સમય. અત્યારે ઘઉંનો પાક તૈયાર થઈ ચૂક્યો હોય. બરાબર. માર્ચ એપ્રિલમાં તેની લણણી કરવામાં આવતી હોય ખેતરોમાંથી. તો માર્ચ એપ્રિલ એવો સમય છે જ્યારે તડકો હોય છે લણણી સમયે સારો એવા પ્રમાણમાં. પછી દેશોની વાત કરીએ તો સૌથી વધારે ઉત્પાદન ધરાવતા દેશોમાં USA છે, કેનેડા છે, આર્જેન્ટિના છે, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, આ તમામ દેશો ઉત્પાદનમાં સૌથી વધારે ભાગ ધરાવે છે. ભારતમાં પણ ઘઉં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, એ વસ્તુ જોઈ લીધી. ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર આ મુખ્ય જિલ્લાઓ છે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે. આના સિવાયના જિલ્લાઓમાં પણ કરવામાં આવે છે, પણ મુખ્ય તમારે યાદ રાખવાના છે આ જિલ્લાઓ. બરાબર. હવે વાત કરીએ બાજરીને. તો બાજરીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? મિલેટ તરીકે ઓળખીએ છીએ. બાજરીને રેતાળ અને ગોરાળુ જમીન જોઈએ છે. કેવી? તો કે રેતાળ અને ગોરાળુ જમીન જોઈએ. રાજસ્થાન દેશમાં સૌથી વધારે ઉત્પાદન કરનારું રાજ્ય છે જે બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. આપણે આના પહેલાં જોયું હતું જ્યાં પાણીની અછત હોય ને, પાણીની અછત એટલે કે બાજરી કેવો પાક હશે? તો જેને ઓછું પાણી જોઈએ અને ઓછા પાણીમાં પણ તે સારી એવી ઉગી જાય. બરાબર. તો એવા સૂકા રાજ્યો કયા છે? તો રાજસ્થાન છે. બરાબર. રણ પ્રદેશ આવેલો છે, રેતાળ જમીન છે, પાણી વધારે છે નહીં, સિંચાઈની વધારે ઉપલબ્ધતા નથી ત્યાં. બીજું છે ગુજરાત. ગુજરાત પણ મુખ્યત્વે ઘણો મોટો ભાગ જે છે તે સૂકો જ જોવા મળે છે ગુજરાતમાં. ઉત્તર ગુજરાતનો ભાગ છે, કચ્છ છે, સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો છે, એ બધા ભાગમાં ઓછું પ્રમાણમાં પાણી જોવા મળે છે, તો ત્યાં આગળ સૌથી વધારે બાજરી થાય છે. ગુજરાતમાં સૌથી વધારે પૂછે તો ગુજરાતમાં સાબરકાંઠા છે સૌથી વધારે ઉત્પાદન કરે છે બાજરીનું. બરાબર. ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય જિલ્લો છે તે છે સાબરકાંઠા. બરાબર. બાજરીને આપણે જાડા ધાન્ય તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? જાડા અનાજ તરીકે ઓળખીએ છીએ બાજરીને. એ મુખ્યત્વે યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ આપણે અહીંયા જાણીએ રાગી વિશે. આ તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં આપેલું છે, તેમાંથી કવર કરાવતો છું. તો રાગી, જેને આપણે લોકલ ભાષામાં નાગલી તરીકે ઓળખીએ છીએ, મુખ્યત્વે ક્યાં થાય છે? તો ગુજરાતમાં મુખ્યત્વે ડાંગ છે, વલસાડ છે, આ વિસ્તારમાં જોવા મળે છે, ઉગાડવામાં આવે છે. સૌથી વધારે તેની ખેતી ડાંગ, સુરત છે, ડાંગ છે, વલસાડ છે, દક્ષિણના જિલ્લાઓમાં કરવામાં આવે છે. તેમાં પોષક તત્વો સૌથી વધારે હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોય છે નાગલી. બરાબર. તેના દાણામાં પ્રોટીન
પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન છે. આ તમામ વસ્તુની ભરમાર હોય છે. બરાબર. કુપોષણ દૂર કરવામાં સૌથી વધારે મહત્ત્વનું છે. કેમ? તો કે તેમાં પોષક તત્વોની ભરમાર છે. કેલ્શિયમમાં સૌથી વધારે પ્રમાણમાં રહેલું છે. તેમાં કેલ્શિયમ પણ સૌથી વધારે પ્રમાણમાં છે. ઉપરાંત તેમાં રેસાનું પ્રમાણ વધારે હોય છે. તેના કારણે તે ડાયાબિટીસ અને જે હૃદય રોગના દર્દીઓ છે તેના માટે પણ ઉપયોગી છે. બેબી ફૂડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બેબી ફૂડમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે તેના કારણે. શેનું? તો કે કેલ્શિયમ એટલે કે Ca અને આયરનનું પ્રમાણ વધારે હોય છે. શેમાં? રાગીમાં. આગળ વાત કરીએ મગફળી. હવે જે પણ આપણે પાક જોવાના છે, બરાબર છે, રોકડિયા પાકો છે. કેવા? રોકડિયા પાકો, જેને આપણે કેશ ક્રોપ તરીકે ઓળખીએ. વેચો અને સામે તમને તરત પૈસા મળી જાય. બરાબર. સારી એવી અમાઉન્ટમાં પૈસા મળી જાય. તેને આપણે રોકડિયા પાકો કહીએ છીએ. બરાબર. બીજું અનાજને એ બધી વસ્તુ કેવી છે, તેને તમે ડાયરેક્ટ ખોરાકમાં ઉપયોગ કરી શકો. આ પાકોને ડાયરેક્ટ તમે ખોરાકમાં ઉપયોગ નથી કરી શકતા. આનું તમારે શું કરવું પડે? પ્રોસેસિંગ કરવું પડે. બરાબર. પ્રોસેસિંગ પછી તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તેવા પાકો. બરાબર. એટલે ખેડૂત એ પાકને ઉગાડશે તો એ પાકને શું કરશે? વેચી દેશે ડાયરેક્ટ અને એના સામે તેને કેશ મળી જશે. પ્રોસેસિંગ થશે તેના પછી અને એના પછી તેનો ઉપયોગ કરી શકીશું. એટલા માટે તેને આપણે રોકડિયા પાકો કહીએ છીએ. રોકડ મળે. ગુજરાતમાં સૌપ્રથમ છે એ તમામ પાકો આપણે અહીંયા આપેલા છે. બરાબર. તો જોઈએ તો સૌથી પહેલાં છે કપાસ. બરાબર. કપાસ આપણે કાળી જમીન જોતા હતા ત્યારે પણ જોયું, એના પછી પણ જોયું. કઈ જમીન? તો કે કાળી જમીન માટે સૌથી સર્વશ્રેષ્ઠ પાક છે. સૌથી લાંબો સમય લે છે. બરાબર છે. મતલબ આના કરતાં વધારે લાંબો છે, પણ અત્યાર સુધીના જેટલા પણ જોયા તેમાં સૌથી વધારે લાંબો સમય એ તૈયાર થતો પાક છે. લગભગ 6 થી 8 મહિના જેટલો તેને સમય લાગે છે. ભરૂચમાં જે કાનમ પ્રદેશ છે, કાનમનો કપાસ પ્રખ્યાત છે. તો કાનમ પ્રદેશ જે છે તે લાંબા તારના કપાસ માટે જાણીતો પ્રદેશ છે. તેમાંથી આપણે શું તૈયાર કરીએ છીએ? તો કે કાપડ તૈયાર કરીએ છીએ કપાસમાંથી. બરાબર. કાચો માલ એક મહત્ત્વપૂર્ણ છે કપાસ. શેના માટે? કાપડના ઉદ્યોગ માટે. મુખ્ય દેશોમાં ચીન છે, USA છે, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત વગેરે દેશો મહત્ત્વના છે. બરાબર. ભારતમાં ગુજરાત છે. ભારતમાં કયા કયા? તો કે ગુજરાત. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ એ બધા રાજ્યો ઘણા મહત્ત્વના છે. ગુજરાતનો કયો પ્રદેશ? તો કે કાનમ પ્રદેશ સૌથી વધારે પ્રખ્યાત છે લાંબા તારના કપાસ માટે. ઉપરાંત ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો મુખ્યત્વે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, વડોદરા છે, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે. આગળ જે પાક જોવાનો છે તે છે મગફળી એટલે કે ગ્રાઉન્ડનટ. સિંગતેલ નહીં, સિંગ નો પાક એટલે કે મગફળી. સિંગ તેલ, જેમાંથી તેલ કાઢવામાં આવે છે. તો આ શેના અંડરમાં આવશે? તો તેલીબિયાના પાકોમાં આવશે. તેલીબિયામાં સૌથી મહત્ત્વનું પાક છે તે છે મગફળી. ગુજરાત તેના ઉત્પાદનમાં સૌથી પ્રથમ સ્થાને છે અને વિશ્વમાં જોઈએ તો ભારત એ બીજા સ્થાને છે. ભારતમાં ગુજરાત પ્રથમ છે અને વિશ્વમાં ભારત જે છે તે બીજું સ્થાન ધરાવે છે. શેના ઉત્પાદનમાં? મગફળીના ઉત્પાદનમાં. તેને કેવી અને ગુજરાતમાં પણ જોઈએ તો જુનાગઢ જે છે તે ઉત્પાદનમાં મોખરે છે. એટલે કે ગુજરાતમાં જુનાગઢ જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સૌથી વધારે ઉત્પાદન કરે છે. તેને કેવી જમીન જોઈએ? તો કાળી જમીન જોઈએ, કસવાળી હોવી જોઈએ. કાળી કસવાળી જમીન જોઈએ. ઉપરાંત જે લાવાની રેતીથી મિશ્રિત હોય તેવી જમીન તેને સૌથી વધારે અનુકૂળ આવે છે. શેને? મગફળીના પાકને સૌથી વધારે અનુકૂળ આવે છે.
બરાબર, આટલી વસ્તુ તમારે મગફળીના પાકમાં યાદ રાખવાની હતી. મગફળીમાંથી શું મળે? તેલીબિયા પાક છે તો તેલ મેળવવામાં આવશે. પછી બીજું જે એવું તેલીબિયામાં પાક જોઈએ તો તે છે દિવેલા એટલે કે કેસ્ટર. વિશ્વમાં ભારત જે છે તે સૌથી પ્રથમ ક્રમે છે ઉત્પાદનમાં, દિવેલાના ઉત્પાદનમાં. અને ભારતમાં પણ ગુજરાત જે છે તે સૌથી વધારે ઉત્પાદન કરે છે. તેને કેવી જમીન જોઈએ? તો રેતાળ જમીન જોઈએ. બરાબર. ભારત પછી બીજા ચીન છે અને બ્રાઝિલ છે, જ્યાં આગળ કેસ્ટર એટલે કે દિવેલાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે. બરાબર. ગુજરાતમાં મુખ્ય જિલ્લાઓમાં જુનાગઢ છે, અમરેલી છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે જેવા જિલ્લાઓમાં દિવેલાનો પાક લેવામાં આવે છે. હવે વાત કરીએ તો એ છે તમાકુ. તમાકુ એ ગુજરાતનો ચરોતર પ્રદેશ, બરાબર, જ્યાં સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે. અને જે ચરોતર પ્રદેશ છે તેને સોનેરી પર્ણનો મુલક તરીકે પણ, સોનેરી પર્ણનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. શેને? ચરોતરના પ્રદેશને. ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? તો આણંદ નડિયાદ પાસે આવેલો છે. બરાબર. આગળ જોઈએ, આગળ છે ખેતીનો વિકાસ. ખેતીનો વિકાસ અને નવી ટેકનોલોજીઓ. ખાદ્ય સુરક્ષા, ખોરાક સુરક્ષા માટે આપણે ખેતીનો વિકાસ કરવો જરૂરી હતો. તેના માટે અનેક સરકારી સહાયો શરૂ કરી, બિયારણની ગુણવત્તા વધારી, સાધનો વિકસાવ્યા, મશીનરીઝ ટેકનોલોજીસનો ઉપયોગ કર્યો, જંતુનાશકોનો વિકાસ કર્યો. બરાબર. તમામ વસ્તુઓ. સરકારી સહાય માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી. કિસાન કોલ સેન્ટર, જે નંબર આપેલો છે, બરાબર, તે શરૂ કરવામાં આવ્યો. કિસાન જે પણ ખેડૂતો છે તેમની સમસ્યાઓ આ કોલ સેન્ટર પર ફોન કરીને જણાવી શકે છે અને ત્યાંથી તે સમસ્યાઓનું હલ એટલે કે સમસ્યાઓનું સોલ્યુશન મેળવી શકે છે, તેને હલ કરી શકે છે. વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું આઈ ખેડૂતના નામે, જેનાથી કિસાન પોતાની જરૂરિયાત મુજબ ખેતીની તમામ માહિતીઓ મેળવી શકે. સાધનોમાં યાંત્રિકીકરણ કરવામાં આવ્યું. ગ્રીન હાઉસ પદ્ધતિ વિકસાવવામાં આવી. બાયોટેકનિકની પદ્ધતિથી બિયારણોનો વિકાસ કરવામાં આવ્યો. વહેલી પાકતી જાતો વિકસાવવામાં આવી. ઉપરાંત ઉત્પાદન વધારે આપતી જાતોનું બિયારણ વિકસાવવામાં આવ્યું. બરાબર છે. જેમ કે બીટી કપાસ છે, બરાબર, બીટી કપાસ ને બીટી જે પણ ઘઉં છે, બરાબર, જે પણ જાતો બિયારણો વિકસાવી તે શેના માટે વિકસાવી? તો તે બિયારણો કેવા છે? તો જીવજંતુઓથી સુરક્ષિત છે, તેને જલ્દી કોઈ રોગ લાગતો નથી. ઉપરાંત ઉત્પાદન તેનું વધારે મળે છે. ઓછી જમીનમાં પણ વધારે ઉત્પાદન કરી શકાય છે. કીટનાશકો, જૈવિક કીટનાશકો, બેસિલસ જીવાણુઓનો 90% જે હિસ્સો છે તે કીટનાશકોથી નાશ પામે તે પ્રકારના કીટનાશકો વિકસાવવામાં આવ્યા. વનસ્પતિજન્ય, જેમાં લીમડો છે, કરંજ છે, તુલસી છે વગેરેનો કીટનાશક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, જેનાથી જીવજંતુઓથી ખેતીમાં રાહત મેળવી શકાય અને પાકની સુરક્ષા વધારી શકાય. બરાબર. આગળ જોઈએ સિંચાઈ. તો ખેતી માટે સૌથી વધારે જરૂરી જે સિસ્ટમ છે, જે પદ્ધતિ છે, તે છે સિંચાઈ પદ્ધતિઓ. બરાબર. પહેલી છે પરંપરાગત ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિ. પદ્ધતિમાં નહેર દ્વારા, જેમ કે સરદાર સરોવર જે ડેમ બનાવવામાં આવ્યો ત્યાંથી લાંબી નહેરો કાઢવામાં આવી છે. તે નહેરો વિવિધ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ જિલ્લાઓ સુધી તેને ફેલાવવામાં આવી અને તેના દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ખેત તલાવડી બનાવીને સિંચાઈ, ચેકડેમ બનાવીને, બરાબર, અને આ રીતે પછી તેને ચેકડેમમાંથી કે તે જે પણ ખેત તલાવડી છે તે જગ્યાએથી નીક બનાવીને તેના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. એ પદ્ધતિ કેવી છે? પરંપરાગત પદ્ધતિ. નવી પદ્ધતિઓમાં ટપક સિંચાઈ પદ્ધતિ, જ્યાં આગળ મૂળ સુધી ટીપે આ રીતે પાઇપલાઇન્સ વિકસાવવામાં આવશે. આખા ખેતરમાં પાઇપલાઇન
ફેલાવી દેવામાં આવશે અને ત્યાર પછી તે પાઇપલાઇનમાં કાણા રાખવામાં આવે છે, સ્પ્રિંકલર જેવું મૂકવામાં આવે છે, કાણા આ રીતે, બરાબર. અહીંયાથી ટીપે ટીપે પાણી નીચે પડશે અને જ્યાં જ્યાં છોડ હશે ત્યાં જગાડીએ કાણા રાખવામાં આવશે, બરાબર. એ શું કરશે? ટીપે ટીપે પાણી સીધું તેના મૂળ સુધી પહોંચશે. તેના કારણે પાણીનો જે વપરાશ છે તે ઓછો થશે. છોડને જે પણ જરૂરી પાણી છે તે પણ મળી રહેશે અને પાણીનો વપરાશ પણ ઓછો થશે. પાણીનો જે બગાડ થતો છે તે ઓછો થશે. તેને ટ્રિકલ સિંચાઈ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાણીની બચત 40થી 60% તેનાથી વધી ગઈ. ખાતરની બચત પણ થઈ 20થી 25% સુધીની અને વીજળીની બચત થઈ 30% જેટલી. પછી છે ફુવારા પદ્ધતિ એટલે કે સ્પ્રિંકલર્સ. આ રીતે ખેતરમાં નીચે પાઇપલાઇન પાથરવામાં આવશે, બરાબર. પાઇપ નાખવામાં આવશે અને તેમાંથી સ્પ્રિંકલર્સ જગ્યાએ સ્પ્રિંકલર્સ નાખવામાં આવશે તે પાઇપમાં, બરાબર. પછી એ સ્પ્રિંકલર શું કરશે? આ રીતે છાંટા દ્વારા પાણીને ઉડાવશે, ચારે બાજુ પાણી ઉડાવશે, બરાબર. તેનાથી સિંચાઈ થશે. આ સિંચાઈ કેવી હશે? તો કે વરસાદ જેવી જ હશે. સ્પ્રિંકલર્સથી તમે ફુવારામાં જે રીતે પાણી છોડાતું હોય, ઉડતું હોય ચારે બાજુ, એ જ રીતે સ્પ્રિંકલર શું કરશે? પાણીને ઉછાળશે. ફુવારો સમજી લો એક જાતનો. એ રીતે પાણીની સિંચાઈ કરવામાં આવશે. પાણીથી ઉબડ-ખાબડ અને રેતાળ જમીન માટે તે સૌથી ઉપયોગી પદ્ધતિ છે. પાક તો કે ઘઉં, બાજરી, મગફળી વગેરે જેવા પાકો માટે સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિથી ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોઈએ MCQs આ ચેપ્ટરના. તો વિશ્વના આશરે 60% કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે 50% લોકો. કયા પ્રકારની જમીન રેગુરના નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીન છે તેને રેગુરના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા પ્રદેશમાં ભાલિયા ઘઉં પ્રખ્યાત છે? તો ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં પ્રખ્યાત છે. ભાલ પ્રદેશ ક્યાં આવેલો છે? તો અમદાવાદ સુરેન્દ્રનગર પાસે આવેલો છે. અમદાવાદ પાસે આવેલો છે ભાલ પ્રદેશ. ત્યાં આગળ ઘઉંની ખેતી કરવામાં આવે છે. કાનમ પ્રદેશ, આમાં શું આવશે? કાનમ પ્રદેશ સોનેરી પર્ણના મૂલક તરીકે જાણીતો છે. બાજરીના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌ પ્રથમ ક્રમે છે? તો પ્રથમ ક્રમે છે રાજસ્થાન અને બીજો નંબર છે ગુજરાતનો. ગુજરાતમાં સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સૌથી વધારે બનાસકાંઠામાં બાજરીનું ઉત્પાદન જોવા મળે છે. સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. કયા પાકના વાવેતરને 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે અને કાળી જમીન સૌથી વધારે અનુકૂળ આવે છે? કાળી જમીનથી તમને એક જ પાક સૌથી પહેલાં મગજમાં આવવો જોઈએ, તે છે કપાસ. અને કપાસને 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે. તો જવાબ આવશે કપાસ. ખેતીના પાકોમાં જીવાત નિયંત્રણ માટે કયા જીવાણુઓ, બેક્ટેરિયાઓ મોખરે છે? તો તે છે બેસિલસ. લગભગ 90% બેક્ટેરિયા જીવાણુ જે છે તે બેસિલસ પ્રકારના હોય છે ખેતીમાં. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા પાણીની બચત કરી શકાય છે? તો 40થી 60% પાણીની બચત કરી શકાય છે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા. કોની સરખામણીએ? તો જે પરંપરાગત સિંચાઈ છે તેની સરખામણીએ. પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી તેને શું કહેવામાં આવે છે? તો તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. સોનેરી મુલક એટલે કે ચરોતરનો પ્રદેશ. તેને શેના માટે? તો કે તમાકુના ઉત્પાદન માટે. ત્યાં તમાકુ સૌથી વધારે ઉત્પાદન થાય અને તે પાક જ્યારે થઈ જાય ત્યારે સોનેરી રંગનું આખું ખેતર જોવા મળે છે. તેના કારણે સોનેરી મુલક કહેવામાં આવે છે, બરાબર. અનાજનો ભંડાર પણ આપણે પંજાબને જ કહીએ છીએ, બરાબર છે. ઘઉંનો કોઠાર, અનાજનો ભંડાર એ બંને પંજાબ જ છે. કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણી અને પોષક તત્વોને ડીપર લાઇન્સ તરીકે ઓળખાતી પાઇપલાઇનો દ્વારા વિતરિત કરવામાં આવે છે? તો તે છે ફુવારા પદ્ધતિ, બરાબર. ડીપર લાઇન્સ તરીકે આપણે વિતરિત કરવામાં આવે છે. ફુવારા નહીં, ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા, બરાબર. ટપક સિંચાઈ પદ્ધતિમાં જે પોષક તત્વો છે, પાણી છે, તેને શેના દ્વારા? ડીપર લાઇન્સ દ્વારા પાણીની સાથે જ મોકલવામાં આવે છે સિંચાઈ અને ખાતરને. આપણે જોયું હતું ને કે ખાતરની પણ તેમાં બચત થાય છે. તો શેના કારણે થાય છે? તો કે જે પાણીની લાઈન છે તેમાં જ ખાતરને પણ
મોકલવામાં આવે છે. જે પોષક તત્વો આપવાના છે તે તમામ વસ્તુઓ જીવજંતુઓ આ પાણી દ્વારા જ ટીપે ટીપે ડાયરેક્ટ છોડને આપવામાં આવે છે તેના દ્વારા. બરાબર. આગળ જોઈએ ક્યાં હતા તો ઓકે MCQ થઈ ગયા. મુખ્ય મહત્ત્વના મુદ્દાઓ કયા કયા હતા તો 50% રોજગારી ખેતીમાંથી થાય છે અને ભારતમાં તો મુખ્યત્વે તેનો રેશિયો 2/3 એટલે કે લગભગ 60%થી વધારે 66% જેટલો છે. ગુજરાત શેમાં પ્રથમ ક્રમે છે તે તમારે મુખ્ય વસ્તુ યાદ રાખવાની હતી. તે છે કપાસમાં, મગફળીમાં અને દિવેલામાં. ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે, જે સૂકી ખેતીનો ભાગ છે. આપણે સૂકી ખેતી ભણ્યા હતા ત્યારે ભાલિયા ઘઉંનું ઉદાહરણ જોયું હતું. કયા કયા પાકો લેવામાં આવે છે ભાલ પ્રદેશમાં તો ચણા અને ઘઉંનો. ક્યારે તો કે વરસાદ પછી તરત જ જ્યારે એ જમીનમાં પાણી ઉપરથી જતું રહે સ્તર બરાબર સુકાઈ જાય, પાણી સુકાઈ જાય ત્યારે તરત જ એ જમીનમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવે છે. ચરોતર સોનેરી પર્ણનો મૂલક શેના માટે? તમાકુ માટે જાણીતો છે. કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે. કાનમ પ્રદેશ ક્યાં આવેલો છે? ભરૂચ પાસે આવેલો છે કાનમ પ્રદેશ. રેગુર કાળી જમીન અને બીજું સ્વખેડાની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીની 40થી 60% બચત થાય છે. બેસિલસ શું છે તો કે 90% જૈવિક કીટનાશક એ બેસિલસના ફોર્મમાં આપણને જોવા મળે છે. તો આટલા મુદ્દાઓ અતિ મહત્ત્વના હતા તમારે એક્ઝામ માટે.